નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હેમંત હિવરાલે આપ સૌનું વેબ સંકુલના યુટ્યુબ પ્લેટફોર્મ પર સ્વાગત કરું છું. હમણાં જ થોડાક સમય પહેલા અને જે દિવસે હું આ લેક્ચર રેકોર્ડ કરી રહ્યો છું એ દિવસની વાત કરું તો આજના જ મેં ન્યૂઝપેપરમાં એક બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ વાંચી અને જેવી વાંચી એવું મેં તરત વિચાર્યું કે આના વિશે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરવી અનિવાર્ય છે. અને હું શું જોઉં છું કે સર નાસા એક મિશન કરવા માંગે છે અને એ મિશન માટે એણે સ્પેશિયલી ઈસરોને આમંત્રણ આપ્યું છે કે તમે બી આવો આ મિશનની અંદર અમારી સાથે જોડાઓ તો આપણે મળીને કામ કરી શકીએ. તો જોઈએ આ મિશનની અંદર શું છે. તો સર હમણાં નાસા જે છે એ પોતાનું ચંદ્ર પર એક મૂન બેઝ બનાવી રહ્યું છે. એ પ્રયત્ન કરી રહ્યો છે કે ચકાસવા માંગે છે કે શું મનુષ્યને આપણે ચંદ્ર પર લાંબા સમય સુધી રાખી શકીએ છીએ કે નહીં. અને એટલા માટે એક મૂન બેઝ બનાવવા માંગે છે અને આ મૂન બેઝનો કાર્યક્રમ છે એની અંદર નાસાએ ઈસરોને પણ આમંત્રણ આપ્યું છે, કીધું છે તમે પણ આવો, આપણે ભાગીદારીથી આ કાર્યક્રમ પર કાર્ય કરીએ. તો જોઈએ આ કાર્યક્રમની અંદર શું છે. એની પહેલા જણાવી દઉં આજનો આ જે લેક્ચર છે આની બધી ઇન્ફોર્મેશન જે છે મેં ઇન્ડિયન એક્સપ્રેસના આ એક આર્ટિકલમાંથી બધી માહિતીઓ લીધેલી છે. હું વિદ્યાર્થીઓને હંમેશા કહેતો હોઉં છું કે ન્યૂઝપેપર રીડિંગનું એક આગવું મહત્વ છે અને એ મહત્વ તમને સમયની સાથે ખ્યાલ આવશે. તમે જોઈ શકો છો કે કેટલી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન આપણને મળતી હોય છે. તો યસ આઈ જઈએ, શું છે નાસાનું આ મૂન બેઝ મિશન. તો આ ખરેખર જોવા જઈએ તો આ ખરેખર કોઈ એક નાના ગાળાનું મિશન નથી. આ એક નાના ગાળાનું મિશન નથી. આ મિશનની અંદર લાંબા ગાળાની ચંદ્રની હાજરી માટે ફેઝ પ્રોગ્રામ કરેલો છે. એટલે કે લાંબા ગાળા સુધી આપણે ચંદ્ર પર રહી શકીએ છીએ કે નહીં, કે શું રિસર્ચ કરી શકીએ એના માટેનો આ કાર્યક્રમ છે. અહીંયા આપણો મેઇન ઉદ્દેશ્ય એ છે કે ખાલી ને ખાલી એવું નહીં કે ચંદ્ર પર જઈને પાછા આવી જઈએ એટલા પૂરતું આ મિશન નથી, પણ એના સ્થાને ચંદ્ર પર જઈને પાછા આવવાના બદલે ત્યાં સતત કામ કરી શકાય. ચંદ્ર પર જઈને સતત આપણે શું કરી શકીએ, કામ કરી શકીએ તેવી વ્યવસ્થા આપણે ઊભી કરવાની છે. બીજી વસ્તુ સર આની અંદર આ એક રોબોટિક મિશન છે જ્યાં વિવિધ ટેકનોલોજીનું ડેમોન્સ્ટ્રેશન કરીને જોવામાં આવશે ચંદ્ર પર, તથા અહીંયા લેન્ડર, પાવર, કમ્યુનિકેશન, રોવર અને અન્ય આંતરમાળખું પણ વિકસાવવામાં આવશે. એટલે તમે જોઈ શકો છો કે આ એક નાનું મિશન નથી કે જઈને પાછા આવી ગયા કે પછી ખાલી તમે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરી લીધું. ના, ત્યાં સતત કામ કરી શકાય તેવી પરિસ્થિતિઓ નિર્માણ કરવાની છે. તદ ઉપરાંત વાત કરીએ તો આ માનવ મિશન અને લાંબા સમયની આ જે સરફેસ ઓપરેશન છે એના માટેનું આ કાર્યક્રમ છે. તદ ઉપરાંત વાત કરીએ તો સર આવીને આવી ટેકનોલોજી આવનારા દિવસોમાં આપણે માર્સ પર બી વિકસાવવાનો પ્રયત્ન કરવાનો છે. તો અહીંયા લક્ષ્ય શું છે, ચંદ્રના દક્ષિણ ધ્રુવનો અભ્યાસ કરવાનો. સર આનો હેતુ શું છે, તો સર સસ્ટેનેબલ હ્યુમન પ્રેઝન્સ આપણે ચંદ્ર પર રાખી શકીએ છીએ કે નહીં એ ચકાસવાનો. સર આનો ઉપયોગ શું થશે, તો કે સર સાયન્સ અને જે સંસાધનો છે, રિસોર્સિસ છે એનું અધ્યયન કરી શકીશું. એટલું જ નહીં, અહીંયાથી જો આપણે આગળ વધીએ તો આપણને જોવા મળે છે કે સર માર્સ પ્રિપેરેશન પણ આપણે અહીંયાથી કરી શકીશું. માર્સ માટેના પણ આવા કાર્યક્રમો આપણે આવનારા દિવસોમાં કરી શકીશું. એનાથી આગળ વધીએ તો સર અહીંયા શું જોવા મળે છે આપણને. સર આપણે કેમ સાઉથ પોલ વધારે પસંદ કરીએ છીએ, શા માટે ચંદ્રનો દક્ષિણ ધ્રુવ કેમ આપણે પસંદ કરીએ છીએ, કેમ સાઉથ પોલ. તો એક વસ્તુ સમજો સર, અહીંયા છે ને તમને એક તો વૈજ્ઞાનિક અભ્યાસ કરવા મળશે, સંસાધનો રિસોર્સિસનો અભ્યાસ કરવા મળશે, પ્લસ આ જે સાઉથ પોલ છે આ એક સ્ટ્રેટેજિક લોકેશન છે. સર આમ નોર્મલી શું થાય, આપણે અહીંયાથી જોઈએ છે ને ત્યારે ચંદ્રના દક્ષિણ ધ્રુવને પ્રોપરલી જોઈ નથી શકતા, પણ એનું યોગ્ય અધ્યયન કરવા માટે આ કાર્યક્રમ આપણે હાથ ધરેલો છે, એટલે નાસાએ હાથ ધરેલો છે. અહીંયા આપણે ખાસ કરીને પાણી અંગેનો અભ્યાસ કરીશું કે સર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પાણી છે કે નહીં. એમ તો પાણી હોવાના આપણને પુરાવા મળ્યા છે. ઇવન જે આપણે ચંદ્રયાન 3 કર્યું હતું ઈસરોએ એમાં એને એ પણ પુરાવા મળ્યા છે કે આ દક્ષિણ ધ્રુવ પર હાઇડ્રોજન પણ સારી એવી માત્રામાં અવેલેબલ છે. પ્લસ અહીંયા આપણે અતિશય પ્રકાશ અને અંધકારનો વિસ્તાર હોવાથી પાવર સિસ્ટમ સામે કેવા પડકારો નિર્માણ થાય છે એનું પણ અધ્યયન કરીશું, રાઈટ. અને પ્લસ એના જ કારણે આપણને નવી તકો પણ પ્રદાન થશે. એટલું જ નહીં સર, આપણે અહીંયા રોબોટિક નેવિગેશન, મોબિલિટી અને ઓટોનોમસ ઓપરેશન, ઓટોનોમસ એટલે કે સ્વાયત્ત ઓપરેશન્સ પર બી પ્રયત્ન કરીશું. તદ ઉપરાંત વાત કરીએ તો સર અહીંયા આપણે ખાસ તો પાણીનો બરફ છે કે નહીં એનું અધ્યયન, અને આપણને ખ્યાલ જ છે કે સર ઓલરેડી છે, તો એ હોવા પાછળના કારણો, સૂર્યપ્રકાશ કેટલા સમય સુધી રહે છે,
શું રહે છે, કઈ રીતે આપણે ઉર્જા ઉત્પાદિત કરી શકીએ છીએ એનું પણ આપણે અહીંયા અધ્યયન કરીશું, રાઈટ. પ્લસ અહીંયા જો આપણે જોવા જઈએ તો આ જે ચંદ્રનો જે ધ્રુવીય ભાગ છે એના અભ્યાસની મૂળ તક આપણને અહીંયાથી પ્રદાન થાય છે, તો એ આપણને અહીંયા જોવા મળે છે. તદુપરાંત આગળ વધીએ તો સર નાસાનું આ મુખ્ય વ્યવસ્થા એટલે કે નાસાના મૂન બેઝ જે છે એની મુખ્ય વ્યવસ્થાઓ શું હશે? તો સર આ જોવા જઈએ ને તો ખાલી એવું નથી કે કોઈ હેબિટેટ જેવી રચના કરીશું, ના. નાસાનું પ્લાનિંગ એવું છે કે અહીંયા ઇન્ટરકનેક્ટેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ અને આ ઇન્ટરકનેક્ટેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે આપણે સ્પેશિયલી ક્રૂડ મિશન કરીશું સમયની સાથે, એટલે નાસા કરશે. સર લુનાર લેન્ડર, કમર્શિયલ કાર્ગો અને ક્રૂ લેન્ડર્સનો આપણે અહીંયા પ્રયત્ન કરીશું. ઓટોનોમસ એક્સપ્લોરેશન એની માટેના આપણે પ્રયત્ન કરીશું કે સ્વાયત્ત રીતે ત્યાં સંશોધન થઈ શકે એની માટેનો પ્રયત્ન હશે અહીંયા. સર પાવર સિસ્ટમ માટે હવે તમને પાછું જુઓ દક્ષિણ ધ્રુવ પર ખરેખર શું થાય છે ખબર છે ચંદ્રના, ત્યાં હંમેશા સૂર્યપ્રકાશ હાજર રહેવું નથી. તો સર સૂર્યપ્રકાશ હોય ત્યારે આપણે સોલાર એનર્જી મેળવીશું અને આ સોલાર એનર્જીને સ્ટોર કરીને હજી આગળ વાપરી શકીએ એનો પણ અહીંયા પ્રયત્ન આપણે હાથ ધરીશું. સર પ્લસ એવું બેઝ બનાવવાનો પ્રયત્ન છે નાસાનો કે જેનાથી લાઈફ સપોર્ટ, શેલ્ટર અને લોજિસ્ટિકની પણ વ્યવસ્થાઓ આપણે કરી શકીએ. શું કરી શકીએ બેટા? લાઈફ સપોર્ટ, શેલ્ટર અને લોજિસ્ટિકની. તદ ઉપરાંત વાત કરીએ તો સર કમ્યુનિકેશન. હવે તમે ધારો કે ચંદ્ર પર અભ્યાસ કરો છો, નાસાએ કાર્યક્રમ કર્યો, મૂન બેઝ બનાવી લીધો, ત્યાં અધ્યયન કર્યું, ત્યાં અભ્યાસ કર્યું, પણ આ અભ્યાસ કરેલી માહિતી પૃથ્વી સુધી પહોંચાડવી બી તો જરૂરી છે અને એને પૃથ્વી સુધી પહોંચાડવા માટે લુનાર નેવિગેશન અને કમ્યુનિકેશનનો પણ આપણે પ્રયત્ન કરીશું. તો આ આપણને અહીંયા જોવા મળે છે. ક્લિયર? એનાથી આગળ વધીએ તો સર આ બધા સિસ્ટમ્સ જે છે એની વિશ્વસનીય અને ઇન્ટરઓપરેબલ બનાવવાના છે, રાઈટ, જેનાથી એક સ્થાયી, એક પરમનન્ટ લુનાર પ્રેઝન્સ જે છે આપણી શક્ય બને. ચંદ્ર પર એક પ્રેઝન્સ આપણે શક્ય બનાવવાની છે. તદુપરાંત વાત કરીએ સર આ જે મૂન બેઝ કાર્યક્રમ છે આને 3 તબક્કામાં વેચેલો છે. કેટલા તબક્કામાં ડિવાઈડ કરેલો છે? આને 3 તબક્કામાં. કયા 3 તબક્કા છે? તબક્કો 1 જ્યારે આ તબક્કાની અંદર આપણે એક્સપ્લોર કરીશું ચંદ્રને. સર આપણે અહીંયા ડેમોન્સ્ટ્રેટ કરીશું, ડેમો બતાવીશું. શેનો? તો કે સર રોબોટિક મિશનનો. શું આપણે કાર્ગો એટલે સામાનને ત્યાં મોટા પ્રમાણમાં પહોંચાડી શકીએ છીએ કે નહીં એનું અધ્યયન કરીશું. સર વિજ્ઞાન અને ટેકનોલોજીની વિવિધ તકનીકો જે છે એનું ડેમોન્સ્ટ્રેશન કરીશું અહીંયા. આ તબક્કો પહેલો હશે. શેનો? તો કે સર મૂન બેઝનો. બીજો તબક્કો જે છે નાસાનો એ શું છે? બિલ્ડ, બનાવીશું, ગોઠવીશું. શું બનાવીશું? તો સર સરફેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ત્યાં મૂન પર, ચંદ્ર પર જમીની આંતરમાળખું ઊભું કરીશું. કેવું આંતરમાળખું? જેમાં પાવર હોય, મોબિલિટી હોય, જેને ખસેડી શકીએ, વાપરી શકીએ. મોબિલિટીનો પ્રયત્ન કરીશું. અહીંયાથી ત્યાં સામાન પહોંચાડી શકીએ છીએ કે નહીં એનો પ્રયત્ન કરીશું, રાઈટ. સંચારનો પ્રયત્ન કરીશું. ઇન શોર્ટ અહીંયા એક હેબિટેશન, લોકો રહી શકે, વૈજ્ઞાનિકો જાય છે અધ્યયન કરવા માટે, ત્યાં રહી શકે એવી વ્યવસ્થા ઊભી કરીશું. તો અહીંયા આપણે હેબિટેશન પણ ઊભું કરવાનો પ્રયત્ન છે. તબક્કો 3 ધ્યાનથી સમજીશું. સર તબક્કો 3 એટલે સસ્ટેન. સસ્ટેન નો મતલબ શું છે? લાંબા સમયની માનવ હાજરીને આપણે ત્યાં શક્ય બનાવીશું. લાંબો સમય સુધી મનુષ્ય રહી શકે એવી હાજરીને શક્ય બનાવીશું. વિસ્તૃત ઇન્ફ્રાસ્ટ્રક્ચર. સર આપણે અહીંયા પ્રયત્ન એવો છે કે એક વિસ્તૃત આંતરમાળખું ઊભું કરી શકીએ, એક પ્રોપર મૂન હેબિટેટ ઊભું કરી શકીએ. માર્સ પ્રિપેરેશન કરીશું આપણે, રાઈટ. અહીંયાથી પછી આવનારા દિવસોમાં ઇન્ટરપ્લાનેટરી મિશન પણ થાય નાસાના, એના માટેના પ્રયત્નો. અને આ બહુ જરૂરી છે. જ્યારે પણ આવા તમે બીજા અન્ય ગ્રહો પર, ભલે ચંદ્ર પર હોય કે પછી માર્સ પર કે કોઈ બી જગ્યાએ કરતા હો, તો ખૂબ જરૂરી છે કે તમે આ કાર્યક્રમોને કરતા પહેલા ક્યાંક ને ક્યાંક એને એક ફેઝ મેનરમાં ડિવાઈડ કરો. તબક્કો 1, તબક્કો 2, તબક્કા 3 માં ડિવાઈડ કરો. અને આપણે એવું જ કર્યું છે. તમે જુઓ એટલે ઓવરઓલ જોવા જાઓ તો નાસાનો પ્રયત્ન શું છે? તો કે સર એક્સપ્લોર, બિલ્ડ અને સસ્ટેન. પહેલા એક્સપ્લોર કરો,
ચંદ્રને શોધો, પછી ત્યાં બનાવો, બિલ્ડ કરો, અને બિલ્ડ કર્યા પછી એને સસ્ટેન, એને લાંબા સમય સુધી ઉપયોગમાં લઈ શકીએ એવી પરિસ્થિતિઓ નિર્માણ કરો. તો આ છે નાસાનો મૂન બેઝ કાર્યક્રમ. બીજી વસ્તુ, સર શા માટે આ કાર્યક્રમ ચર્ચામાં છે? રાઈટ, કેમ કે તમે સમજો આ દિવસે છે ને નાસા દ્વારા ઈસરોને મૂન બેઝ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. જોવા જઈએ તો ઓગસ્ટ 2026 ની બહુ મોટી ઘટના છે. ઇન્ડિયા યુએસ સ્પેસ કોઓપરેશન ડેવલપમેન્ટ થશે અહીંયા. બડા આ બધી વસ્તુઓ છે ને બહુ જરૂર, કેમ કે આ તમારી છે ને સોફ્ટ ડિપ્લોમસીને પ્રબળ કરે. આ જે છે આપણી સોફ્ટ ડિપ્લોમસીને પ્રબળ કરે. ક્લિયર? તો સર એ કેસની અંદર આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો આપણા મગજની અંદર આઈડિયા ક્લિયર હોવો જોઈએ કઈ રીતની વસ્તુઓ ચાલે છે. બીજી વસ્તુ હજી ધ્યાનથી સમજજો. નાસા જે છે, સર નાસાએ ઈસરોને તેના મૂન બેઝ કાર્યક્રમમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું, ને આમંત્રણની શું અસરો થશે કે શું મહત્વ છે એને પણ સમજી લઈએ. સર આ ક્યાંક ને ક્યાંક આપણું એક સ્પેસ કોઓપરેશનમાં મહત્વપૂર્ણ થશે. રાઈટ સર, બીજી વસ્તુ, બેંગ્લુરુમાં યુએસ ઇન્ડિયા સિવિલ સ્પેસ જોઈન્ટ વર્કિંગ ગ્રુપની જે 9મી બેઠક થઈ ને, એ 9મી બેઠક દરમિયાન આ ચર્ચા થઈ કે ભાઈ આપણને ઇન્વિટેશન મળ્યું આ પ્રકારનું કંઈક. ક્લિયર? તો એ આપણને જોવા મળે છે. તદ ઉપરાંત વાત કરીએ તો નાસાએ જણાવ્યા મુજબ ભારત સાથેના વૈજ્ઞાનિક સહયોગના આધારે મૂન બેઝમાં ઈસરોની ભાગીદારીમાં રસ પુનઃ સ્પષ્ટ થયો. રાઈટ સર, સમજો આ જે વૈજ્ઞાનિક ભાગીદારીઓ જે છે ને આ દેશની વચ્ચેના સંબંધો સારા કરે, આ તમારી સોફ્ટ ડિપ્લોમસી પ્રબળ કરે, બીજા દેશ સાથેના તમારા સંબંધો સારા થાય. અને બીજી વસ્તુ, હાલમાં જોવા જઈએ તો ભારતની ચોક્કસ ભૂમિકા જોવા જઈએ તો એ શું રહેશે? ટેકનિકલ હોઈ શકે, વૈજ્ઞાનિક, નાણાકીય હોઈ શકે, અથવા ઓપરેશનલ એ પ્રકારની હોઈ શકે. કહું છું કેમ? કેમ કે ભારતની ચોક્કસ ભૂમિકાને લઈને હજી કોઈ સ્પષ્ટતા જાહેર થયેલી નથી. આ જસ્ટ એક ઇન્વિટેશન છે. બટ આપણને એના પરથી એટલીસ્ટ મૂન બેઝ મિશન વિશે આઈડિયા હોવો જોઈએ. સર ભારત માટે પણ આ કેમ મહત્વપૂર્ણ છે? કેમ કે ચંદ્ર પર ભારતની ભૂમિકા પણ મહત્વપૂર્ણ થશે. ભારતને પણ અધ્યયન કરવા મળશે, ભારતની અંદર તકનીકી બાબતોનો વધારો થશે. જ્યારે તમે આ રીતે બીજા દેશ સાથે મળીને કોઈ કાર્ય કરો છો ને તો તમે ક્યાંક ને ક્યાંક ટેકનોલોજીકલી સ્ટ્રોંગ થાવ છો. પ્લસ બીજા દેશ સાથેની મેં કીધું એ પ્રમાણે સોફ્ટ ડિપ્લોમસી તમારી સ્ટ્રોંગ થાય છે. એટલું જ નહીં, તમે અહીંયાથી આ સહયોગના કારણે એક વૈજ્ઞાનિક અભિગમ પણ અપનાવો છો અને વૈશ્વિક સ્તરે તમારી શાખમાં પણ વધારો થાય છે. એટલે ભારત એક દેશ તરીકે વૈજ્ઞાનિક શાખ જે છે ભારતની વિશ્વમાં બહુ સારી બને. કે ભાઈ નાસા જેવી એજન્સી ઈસરોને ઇન્વિટેશન આપે છે કે ભાઈ તમે આવો આ કાર્યક્રમની અંદર. તો આવી વસ્તુ છે. સર એટલું જ નહીં, ભારત જે આવનારા દિવસોમાં હ્યુમન સ્પેસ મિશન કરવા માંગે છે એમાં પણ ભારતને લાભ થશે. ક્લિયર? તો આ આપણને જોવા મળે છે. ગોટ ઇટ? તો આપણે ધ્યાનમાં રાખીશું. બીજી વસ્તુ હજી ધ્યાનથી સાંભળો. મૂન બેઝમાં ભારતની સંભવિત ભૂમિકાઓ શું હોઈ શકે? સંભવિત, બરાબર છે? સંભવિત કહું છું, સંભવિત. હજી ચોક્કસ જવાબદારી જાહેર થઈ નથી, પણ સંભવિત જવાબદારીઓ શું હોઈ શકે? તો સર એક તો જે રીતના આપણા જૂના અનુભવો રહેલા છે, જે રીતના ભારતે ભૂતકાળની અંદર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરીને ત્યાંના જોગ્રાફીનો જે રીતે અભ્યાસ કરેલો છે એને જોતા એક તો થઈ શકે છે કે ભાઈ ચંદ્રની જીઓલોજી અને પોલર વોલેટાઇલ્સ જે છે, સાયન્સ પેલોડ્સ છે, એના માટે ક્યાંક ને ક્યાંક ભારત પોતાની ભૂમિકા નિભાવી શકે કે ભાઈ ચંદ્રના જીઓલોજીને સમજવા માટે, એના માટેના પેલોડ્સ બનાવવા માટે. બીજી વસ્તુ, સર ભારતે ભૂતકાળની અંદર આ જે ચંદ્ર 3 કર્યું હતું, ચંદ્રયાન 3, એમાં જે ચંદ્ર પરની માહિતી જે છે ભારત સુધી સરળતાથી પહોંચતી હતી. એટલે કે ચંદ્ર પર ભારતનું કમ્યુનિકેશન નેટવર્ક સારું છે અને એટલા માટે તમને જોવા મળશે સર કમ્યુનિકેશન એટલે કે નેવિગેશન, કમ્યુનિકેશન અને ડેટા શેરિંગ કેપેબિલિટીઝ જે છે એ ભારતની ક્યાંક ને ક્યાંક સારી જોવા મળે છે. નંબર 3, રાઈટ, ધ્યાનથી યાદ કરો ચંદ્રયાન 2. ચંદ્રયાન 2 વખતે ભારતે પહેલો એવો દેશ બન્યો હતો
આની પહેલા ચર્ચાઓ થતી હતી, પણ ભારત એ ઇમ્પોર્ટન્ટ દેશ બન્યો હતો જેણે ઇન્ફોર્મેશન લોકોને બતાવી હોય, ડિક્લેર કરી હોય કે ભાઈ આ જુઓ, આ જે છે ને આ અહીંયાથી પાણીના તમને પુરાવા મળશે, રાઈટ. લોકલ રિસોર્સિસ, શું ભાઈ? લોકલ રિસોર્સિસ, ત્યાં ચંદ્ર પર કયા કયા સંસાધનો ઉપલબ્ધ છે એનો અભ્યાસ કરી શકીશું. પ્લસ સર રોબોટિક્સ અને મોબિલિટી આ ક્ષેત્રમાં પણ હોઈ શકે, કેમ કે ભારતનું યાદ કરો યાર, પ્રજ્ઞાન રોવર, એટલે ભારત જે છે એ રોવર બનાવવામાં પણ સારી એવી માસ્ટરી ધરાવે છે. તો સર આની માટે પણ ભારતની મદદ લેવામાં આવે. ઇવન આપણું જે રોવર હતું એ પણ ખાસી ઓટોનોમસ સિસ્ટમ્સ ધરાવતું હતું, તો ઓટોનોમસ સિસ્ટમમાં આપણે એક તો ઉપયોગ થઈ શકે. સરફેસ ઓપરેશન, રાઈટ, આમાં પણ આપણે ઉપયોગ થઈ શકે. પ્લસ ભારત અત્યારે જે રીતના ગગનયાન જેવો કાર્યક્રમ હાથમાં ધરીને બેઠો છે કે જેનાથી શું આવનારા દિવસોમાં હ્યુમન સ્પેસ મિશન કરી શકે ભારત, તો એમાં પણ ક્યાંક ને ક્યાંક ઇમ્પોર્ટન્ટ થઈ જશે. એટલે આ વસ્તુઓ જે છે ને ઇમ્પેક્ટ કરશે. એટલે આ પ્રકારની જવાબદારીઓ કદાચ ભારતને મળી શકે, આ પ્રકારની વસ્તુ અહીંયા થઈ શકે. ઇન્ટરનેશનલ કોઓપરેશનની વાત કરીએ, આપણે આર્ટિમિસ અકોર્ડ સાઇન કરેલો છે અને આ અકોર્ડના અંતર્ગત ઓલરેડી ભારતની વૈજ્ઞાનિક અને ટેકનિકલ ભાગીદારી તો છે જ એમની જોડે, તો આ જ પ્રકારની ભાગીદારી કંઈક આપણને મળી શકે છે. એટલે આ સંભવિત વિસ્તારો છે જ્યાં ભારત આ મૂન બેઝ મિશનની અંદર ભૂમિકા નિભાવી શકે છે. ક્લિયર? એટલે આપણે વાત કરીએ પ્રમાણે કે નાસા દ્વારા ઈસરોને આમંત્રણ મળ્યું છે, હજી ચોક્કસ ભૂમિકા નક્કી થઈ નથી, પણ આ સંભવિત ક્ષેત્રો આપણને દેખાઈ રહ્યા છે. તદ ઉપરાંત વાત કરીએ તો ભારતે ભૂતકાળમાં આર્ટેમિસ અકોર્ડ પણ સાઇન કરેલો છે, રાઈટ. આ એક ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો નાસા અને ઈસરોનો આ જે મૂન બેઝ જે છે આ એક ડિપ્લોમેટિક ફ્રેમવર્ક સેટ કરી શકે છે આપણી માટે. સર ભારત માટે શું વ્યૂહાત્મક અર્થ નીકળે છે આનો જોવા જઈએ તો સર ડીપ સ્પેસ હ્યુમન એક્સપ્લોરેશનની જે ક્ષમતાઓ છે એ વિકાસવાનો આપણને ક્યાંક ને ક્યાંક તક મળશે, એનો આપણે વિકાસ કરી શકીશું. સર ડેટા શેરિંગ અને ઇન્ટરનેશનલ લુનાર રિસર્ચમાં આપણને વધારે ભાગીદારીઓ મળશે આના કારણે. આવનારા દિવસોમાં આપણા જે કાર્યક્રમો છે જેમ કે ભારતીય અંતરિક્ષ સ્ટેશન અને લાંબા ગાળાના જે હ્યુમન સ્પેસ પ્રોગ્રામ છે એની સાથે આ કાર્યક્રમ સિનર્જી ધરાવે છે, તો ભારતની આ જે ક્ષમતાઓ છે એમાં વધારો થતો જોવા મળશે. બીજી વસ્તુ, મૂન ટુ માર્સ ટેકનોલોજી ડેવલપમેન્ટ થશે. શું થશે ભાઈ? મૂન ટુ માર્સ ટેકનોલોજી ડેવલપમેન્ટ. તો આ પણ આપણને અહીંયા શું જોવા મળે છે તો કે ભાઈ આ બધા ક્ષેત્રોમાં ભારતને લાભ થઈ શકે છે અને ભારતની માટે એક બહુ મહત્વપૂર્ણ બની શકે છે. અને ભૂતકાળમાં જોવા જઈએ ભારત અને યુએસમાં તો તમને ખ્યાલ જ છે 2023માં આપણે આર્ટિમિસ અકોર્ડ પર બી હસ્તાક્ષર કર્યા હતા. ક્લિયર? અને મૂન બેઝ માટે ક્યાંક ને ક્યાંક ભારત એક ઇન્ટરનેશનલ પાર્ટનર તરીકે ઉભરીને આવશે નાસાનું. તો આ બધા મુદ્દાઓ આપણને જોવા મળે છે અહીંયા. ભારતની માટે વાત કરીએ તો સર એક તો તમે સમજી લો ભારત માટે શું છે તો કે ભાઈ ભારતે અત્યાર સુધી જેટલા પણ સ્પેસ કાર્યક્રમો કર્યા છે ને, મોટા ભાગના ભારતના સ્પેસ કાર્યક્રમો એ અનહ્યુમન કાર્યક્રમો રહ્યા છે, એટલે કે કોઈ મનુષ્ય સમાનવીય કાર્યક્રમ આપણે કર્યા નથી. પણ હવે જ્યારે ભારતે સમાનવીય કાર્યક્રમો કરવાનું નિર્ધારિત કર્યું છે એવી પરિસ્થિતિમાં બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જશે. કેમ ઇમ્પોર્ટન્ટ થઈ જશે તો કે ભાઈ ભારતની પોતાની હ્યુમન સ્પેસ રોડમેપ ખુલશે. નાસા સાથેના સહયોગ ભારતની સ્વતંત્ર ક્ષમતાઓનો વિકલ્પ નથી. એમ આ કોઈ આમ જોવા જઈએ ને આ કોઈ વિકલ્પ નથી, પરંતુ શું છે આ એને એક્સેલરેટ કરશે. ભારતની ક્ષમતાઓમાં છે ને વધારો થશે. કેમ કે જો ભૂતકાળમાં આપણે તમે જોવા જાઓ તો ચંદ્ર સંશોધન તો કરેલું જ છે, પણ આ કાર્યક્રમના કારણે આને હજી એક્સેલરેશન મળશે. ભારતનું લુનાર એક્સપ્લોરેશન માટેના કાર્યક્રમોમાં ક્યાંક ને ક્યાંક શું મળશે હવે ભારતને બૂસ્ટ. એટલું જ નહીં, આ કાર્યક્રમમાં જો આપણે જોડાઈએ છીએ, આમાં સારું કામ કરીએ છીએ, તો એના કારણે ગગનયાન કાર્યક્રમ જે છે જે માનવ અવકાશ યાત્રા સાથે સંકળાયેલો છે એમાં પણ આપણને લાભ થશે. એટલું જ નહીં સર, ભારતીય અંતરિક્ષ સ્ટેશન જે છે ભારતનું, શું છે ભારતીય અંતરિક્ષ સ્ટેશન બાસ, એમાં પણ લાભ થશે. સર એટલું જ નહીં, ચંદ્ર પર માનવ લાંબા ગાળાનું લક્ષ્ય સાધી શકશે. એટલે ભારત માટે આ પ્રકારના કાર્યક્રમો ક્યાંક ને ક્યાંક ચંદ્ર પર એક સસ્ટેનેબલ એક્સપ્લોરેશનમાં પણ મદદરૂપ થશે.
જેમ ભારતે ચંદ્રયાન 3 કર્યું છે, આવનારા દિવસોમાં ભારત ચંદ્રયાન 4 કે 5 કરવાનો જે પ્લાન કરી રહ્યું છે, આ કાર્યક્રમોમાં એક નવી દિશા મળશે ભારતને. એમ કે આ કાર્યક્રમના કારણે એને બૂસ્ટ મળશે. તો આ વસ્તુ આપણને જોવા મળે છે. તો મૂન બેઝનું જો વાત કરીએ તો આ ખાલી સહયોગ નથી, જોડે જોડે કે પછી આની વાત કરીએ તો આ ટેકનોલોજી ટ્રાન્સફર નથી, પરંતુ આ શું છે તો કે સર કો ડેવલપમેન્ટ, સહ વિકાસ થશે નાસાનો પણ, ભારતીય ક્ષમતાઓનો પણ. આ આપણા વિજ્ઞાનને લઈને નવી વસ્તુઓ એક્સપેરિમેન્ટ કરવાનો આપણને મોકો મળશે. તો માર્સ એક્સપિરિયન્સ પણ આપણને મળશે, હે ને, કે આવનારા દિવસોમાં જો આપણે માર્સ માટેના કાર્યક્રમો કરીએ છીએ તો એના માટે પણ આપણને અનુભવો પ્રદાન થશે. તો સર આ આપણને જોવા મળે છે. એનાથી આગળ જો આપણે વધીએ, યસ, તો સર ભારત માટે સંભવિત લાભો શું હશે? તો હમણાં વાત કરીએ પ્રમાણે ટેકનોલોજીનો વિકાસ, આ ભાગીદારીના કારણે, રાઈટ, આના જ કારણે માનવ અવકાશ યાત્રા શક્ય બનશે, ભારત માટે સરળ બનશે. ચંદ્રના સાઉથ પોલ અંગે ઉચ્ચ સ્તરીય ઇન્ફોર્મેશન આપણને મળશે. સર સ્પેસ ઇકોનોમીને બૂસ્ટ મળશે. આજકાલ એમબી આપણે આ સ્પેસ ઇકોનોમી પર બહુ ફોકસ કરી રહ્યા છે, તો આને બૂસ્ટ મળશે. પ્લસ સર આપણી ડિપ્લોમસી, કૂટનીતિઓ પણ સારી બનશે. આવનારા દિવસોમાં મંગળ માટેના જે કાર્યક્રમો છે એની તૈયારી થશે આપણી. એટલે તમે જોઈ શકો છો આ સંભવિત લાભો ક્યાંક ને ક્યાંક અહીંયા આપણે ઓબ્ઝર્વ કરીએ છીએ. સર હવે આ જે પોઈન્ટ છે, આ પોઈન્ટમાંથી તમારા પ્રિલિમ્સ માટે કેટલા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, મેન્સ માટે કયા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, તો જોઈ શકીએ. તો પહેલી વસ્તુ તો આ ટોપિક ખાલી ને ખાલી સાયન્સ ટેક સાથે ના જોડી શકીએ આપણે. સર ઇન્ટરનેશનલ રિલેશન અને સ્પેસ ઇકોનોમી સાથે પણ જોડી શકો. જો પ્રિલિમ્સ માટે જોવા જઈએ તો તમે જોઈ શકો છો સર તમને મૂન બેઝ કાર્યક્રમ વિશે થોડો ખ્યાલ હોવો જોઈએ. અને લુનાર સાઉથ પોલ નો આ કાર્યક્રમ છે, શેને ટાર્ગેટ કરી રહ્યો છે. પ્લસ આર્ટિમિસ અકોર્ડ, આમાં ભારત જોડાયેલું છે અને એનો એક સિદ્ધાંત છે રિસ્પોન્સિબલ લુનાર એક્સપ્લોરેશન. આ સિદ્ધાંત વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. પ્રિલિમ્સના પર્સપેક્ટિવથી ઇમ્પોર્ટન્ટ થઈ જાય, સ્ટેટમેન્ટ બની શકે, કંઈ પણ બની શકે. પ્લસ ઈસરોને 2026માં મૂન બેઝમાં જોડાવાનું જે નાસાનું આમંત્રણ મળ્યું છે, આ પણ એક સ્ટેટમેન્ટ ફોર્મ થઈ શકે. પ્લસ વાત કરીએ તો સર આ મિશનના કારણે ભારતના હ્યુમન સ્પેસ ફ્લાઇટની કેપેબિલિટીમાં વધારો થશે, તો એના સંદર્ભમાં તમને પ્રિલિમ્સ માટે મુદ્દો મળી શકે. આવા કાર્યક્રમ ભારતના જે ભારતીય અંતરિક્ષ સ્ટેશન છે એની અંદર મહત્વપૂર્ણ થઈ શકે. તો આ જે એક ટોપિક જોવા મળ્યો કરંટનો, એનામાંથી તમને પ્રિલિમ્સ માટે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મળી શકે. મેન્સના પર્સપેક્ટિવથી વાત કરીએ તો ભારત અમેરિકા સિવિલ સ્પેસ કોઓપરેશનનું વ્યૂહાત્મક મહત્વ વધી જશે. એટલે તમે સમજો આ પ્રકારના મુદ્દાઓ તમે મેન્સમાં યુઝ કરી શકો. મૂન બેઝ અને એના આધારે સ્પેસ ઇકોનોમી પર આવતી જે ઇમ્પેક્ટ છે એને તમે ક્યાંક ને ક્યાંક યુઝ કરી શકો. પ્લસ સર ઇન્ટરનેશનલાઇઝેશન ઓફ લુનાર એક્સપ્લોરેશન, જે ચંદ્રનું સંશોધન છે એનું આંતરરાષ્ટ્રીયકરણ થશે. શું થશે? એનું આંતરરાષ્ટ્રીયકરણ. તો એમાં જોડી શકો. ઈસરોની સ્વતંત્ર ક્ષમતાઓ અને આંતરરાષ્ટ્રીય ભાગીદારીઓ, આના સંદર્ભમાં તમને મુદ્દો મળી જશે. પ્લસ એનાથી આગળ વધીએ મૂન ટુ માર્સ એક્સપ્લોરેશનમાં. શેમાં ભાઈ? મૂન ટુ માર્સ એક્સપ્લોરેશન જે છે, મૂન ટુ માર્સ એક્સપ્લોરેશન, આ મૂન ટુ માર્સ એક્સપ્લોરેશનમાં પણ ચંદ્રનું જે છે એ રોલ ખૂબ મહત્વપૂર્ણ રહેશે. તો આ વસ્તુ આપણને અહીંયા જોવા મળે છે. ગોટ ઇટ? તો આ આપણે ધ્યાનમાં રાખીશું. ધ્યાનમાં રહે બેટા? કન્ફર્મ? નાઇસ. એનાથી આગળ વધીએ સર, ફટાફટથી યાદ કરી લઈએ આના સંદર્ભમાં મુદ્દાઓને. તો આપણને જોવા મળે કે સર નાસા ચંદ્ર પર લાંબા ગાળાની માનવ હાજરી સ્થાપવા માટે એક મૂન બેઝ પ્રોગ્રામ ચલાવી રહ્યું છે. આનો મેઇન ટાર્ગેટેડ એરિયા કયો છે? સાઉથ પોલ છે ચંદ્રનો. 11 ઓગસ્ટ 2026ના આસપાસ નાસાએ ઈસરોને જે છે એ મૂન બેઝ પ્રોગ્રામમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું. ભારતની ચોક્કસ ભૂમિકા હજી જાહેર નથી થઈ, પણ એક પોટેન્શિયલ પાર્ટનરશિપ જોવા મળે છે તમને અહીંયા. પ્લસ આ સહયોગ ભારતની હ્યુમન સ્પેસ ફ્લાઇટ અને લુનાર સાયન્સ જે છે, પ્લસ સ્પેસ ડિપ્લોમસી છે, પ્લસ આવનારા દિવસોમાં જે મંગળ માટેના જે આપણા મહત્વકાંક્ષી કાર્યક્રમો છે એના માટે મહત્વપૂર્ણ બનશે.
આની સાથે આ લેક્ચર અહીંયા સમાપ્ત થાય છે. આશા રાખું છું આપને કંઈક નવું જાણવા મળ્યું હશે, શીખવા મળ્યું હશે. ભવિષ્યમાં જ્યારે મળીશું ત્યારે હજી કંઈક નવું શીખીશું. જય હિન્દ, જય ભારત.